આ પોલીસ ભરતીનો ડખો હાલે છે. હવે માની લો કે એવું ને એવું બીજું માજી સૈનિકોનું ચાલે છે. માજી સૈનિક કોને કહેવાય? કે જે વ્યક્તિ પોતાની 18 વર્ષે 20 વર્ષે આ રાષ્ટ્રની સેવા માટે આર્મીમાં ગયા હોય, ઓકે, એની પોતાની 20 વર્ષની જિંદગી છે દેશના રક્ષણ માટે ઓકે સમર્પિત કરી દીધી હોય. હવે સરકારની એવી ફરજમાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવના જોખમે આ રાષ્ટ્રની સેવા કરી છે એ વ્યક્તિને આજીવન સુખ મળે એટલા માટે આપણી જે ભરતી પ્રોસેસ છે એમાં અમુક ટકા જે વેકેન્સી છે એ એક્સ આર્મી મેન માટે બાકી રાખે. બિલકુલ. અત્યારે આ લોકોએ 40% ક્રાઇટેરિયા એમાં મૂકી દીધો કે તમારે 40% થતા હોય મેરિટમાં આવો તો જ નોકરી મળશે, બાકી નહીં મળે. હવે હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટનો એવો નિયમ છે કે ભાઈ એક્સ આર્મી મેનની જે વેકેન્સી હોય એમાં જેટલા લોકોએ ફોર્મ ભર્યું હોય એનું મેરિટ લઘુત્તમ લેવલે લઈ જવાનું. મતલબ કે 100 માર્ક્સના પેપરમાંથી માની લો કોઈ એક જ વ્યક્તિ એક જ માર્ક્સ આવ્યો છે તો એ 1 માર્ક્સ વાળાને લઈ લેવાનું તમારે. બરાબર? એમાં તમારે પછી આ 40%નો નિયમ લાગુ પડતો નથી. એને ફેરવી નાખો. બોલો, આ 166 માંથી 3 જગ્યા ભરી. મેં એમ કે દાસને રજૂઆત કરી કે આ એક્સ આર્મી મેન તો અમારી પાસે એટલી સંખ્યામાં આવતા જ નથી. તો સાહેબ અત્યારે 17 દિવસથી એમાં બિચારા ગાંધીનગરમાં આંદોલન ઉપર બેઠા છે નોકરી માટે, હું આવતા નથી. તમે કંઈક ભૂલ કરી છે તો એ ભૂલને સુધારી લો. શું પ્રજાને બિચારાને રંજાડો છો?